ઘરના સંસ્કાર કેવા છે, ઘરનું વાતાવરણ કેવું છે. બાપનું કુળ એ બીજી સંસ્કાર પીઠ. ત્રીજી સંસ્કાર પીઠ એટલે ગુરુકુળ. શાળા કોલેજો, ત્યાંથી એને સંસ્કાર મળે, શિક્ષણ મળે. અને ચોથી સંસ્કાર પીઠ એટલે વ્યાસપીઠ, ધર્મપીઠ. વ્યાસપીઠ એટલે ધર્મપીઠ. સાધુ સંતો જે સત્સંગ કરાવે એ બધી વ્યાસપીઠો છે, ધર્મની પીઠો. ત્યાંથી સંસ્કાર આવે. આ ચારેય સંસ્કાર પીઠો જ્યાં સુધી સુવ્યવસ્થિત રીતે કામ કરશે પોતપોતાનું, ત્યાં સુધી સમાજને વાંધો નહીં આવે. એટલે આ ચારેય સંસ્કાર પીઠ ઉપર બહુ મોટી જવાબદારી છે. જ્યાં સુધી સમાજની એક સ્ત્રી સુસંસ્કૃત છે ત્યાં સુધી સમાજને વાંધો નહીં આવે. પણ જે દિવસે પહેલી સંસ્કાર પીઠ એમાં ગડબડ થઈ તો સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણશંકર શંકરો નરકાયૈવ કુલઘ્નાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્તપિંડોદક ક્રિયા. જેમ અર્જુનજી બોલ્યા છે પહેલા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં, પિતાનું કુળ, ઘરનું વાતાવરણ એવું રાખો. આપણું બાળક ઘરમાં સારું છે, આપણું બાળક શાળામાં પણ સારું છે, પણ આપણું બાળક ઘરેથી શાળાએ જાય ને શાળાથી ઘરે આવે, વચ્ચે ખતરા બહોત હૈ. અને હવે તો ઘરમાં જે રીતે ટીવી, જે રીતે મોબાઈલ અને જે રીતે ઘરનું વાતાવરણ બગડ્યું, બાળકના કુમળા મન ઉપર એની બહુ અસર થાય. બાળકની સામે જે મા બાપ બાંધે ને, બાળક ઉપર તો દયા કરો. એ કુમળા મન ઉપર એની બહુ નકારાત્મક અસર થશે. પિતાનું કુળ, તમારી બોલી, તમારા વ્યવહાર, તમારો વિવેક, તમારો વિનય બાળકના ઉપર અસર કરે છે. બાળક બધું જોઈ જોઈને, સાંભળી સાંભળીને શીખે છે. અને 13 વર્ષની ઉંમર સુધી, બાળક 12-13 વર્ષનું થાય ત્યાં સુધી તો અત્યંત કાળજી રાખવી. એ વખતે જે વવાઈ જાય ને, લોંગ લાસ્ટિંગ હશે. ગૃહસ્થાશ્રમમાં જાવું, બાળકો પેદા કરવા, वो ખેલ નહીં હૈ. આ ગૃહસ્થાશ્રમ એ પણ એક યજ્ઞ છે. બહુ કાળજી સાથે મા બાપ બનવું એ બહુ મોટી જવાબદારી છે. પેરેન્ટિંગ ઇટસેલ્ફ ઇટ્સ અ ચેલેન્જ. અને આજના કાળમાં તો વધારે. આ શબ્દ વાપરવા માટે મને માફ કરજો, મને મન નથી થતું છતાં વ્યાસપીઠથી, કે ઘણીવાર અત્યારનું જે ભૌતિક વાતાવરણ છે અને જે બગડ્યું છે એ જોઈને એવું લાગે કે બાળકો બાય પ્રોડક્ટ છે. મારે મારા વિવેકથી આટલું જ કહેવું છે, વધારે નહીં કહું. વ્યાસપીઠની મર્યાદા મને રોકે છે, વિવેક રોકે છે કે બાળકો બાય પ્રોડક્ટ છે. જ્યારે ઋષિઓ કહે છે ગૃહસ્થાશ્રમીને માટે, એ પતિ પત્ની માટે પ્રજોત્પત્તિ એ પણ યજ્ઞ છે. યજ્ઞ ભાવથી પ્રજોત્પત્તિ કરવાની હોય છે. એટલા માટે લગ્નના માંડવામાં જે વિધિ થાય લગ્નની, એમાં કામદેવની સ્તુતિના મંત્રો બોલાય છે. કામદેવ છે, પણ કયો કામ? ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ગીતામાં ભગવાન કહે છે, મનુષ્યોમાં જે ધર્મ સંમત કામ છે, ભગવાન કહે છે હું છું. આટલી પ્રેક્ટિકલ વાત તમને બીજે ક્યાં મળશે? અહીંયા અર્થને અને કામને ગાળ્યું નથી દેવામાં આવી.
પૈસો તો હાથનો મેલ છે ને, બધાને હાથ મેલા કરવાનું મન થાય છે. જો હાથનો મેલ હોય તો લાવો લાવો, ભલે મેલા થાય, લાવો. ખોટી વાત નહીં કરવાની. પૈસો ખરાબ નથી, પૈસાની આસક્તિ ખરાબ છે. એ આસક્તિને કારણે તમે પૈસા માટે થઈને જે બેઈમાની કરો છો એ ખરાબ છે. અધર્મ કરો છો, અનીતિ કરો છો, એ ખરાબ છે. ધન તો લક્ષ્મી છે, એ વિષ્ણુ પત્ની છે, એ નિંદનીય નથી, એ વંદનીય છે. પણ યાદ રાખો, એના સ્વામી ભગવાન છે, આપણે એના સંતાન છીએ. આપણે ત્યાં તો લક્ષ્મીના આવાહનના મંત્રો છે. શ્રી સૂક્તમાં પાઠ કરીએ છીએ. તામ આવહ જાત વેદો લક્ષ્મી મનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. हे जात वेद, अग्नि का नाम है, અમે એ લક્ષ્મીનું આવાહન કરીએ છીએ જે અમારા ઘરમાં આવે તો પાછી જતી ન રહે. અનપગામિનીમ. અલક્ષ્મી વિનાશાર્થમ દશવિધ લક્ષ્મી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યા ચિરકાલ સંરક્ષણાર્થમ. પૂજામાં બેસો ને ત્યારે બ્રાહ્મણો સંકલ્પમાં આ બધું બોલે છે. લોકે સભાયામ રાજદ્વારે વા સર્વત્ર યશ વિજય લાભ આદિ પ્રાપ્ત્યર્થમ નવગ્રહાનુકૂલતા સિદ્ધ્યર્થમ ઇન્દ્રાદિ દશ દિગ્પાલ દેવતા પ્રસન્નતા સિદ્ધ્યર્થમ ઇહ જન્મની જન્માંતરેવા સકલ દુરિત ઉપશમનાર્થમ. સંકલ્પ કરાવે છે જ્યારે બ્રાહ્મણો, ત્યારે એને ધ્યાનથી સાંભળો. આ સંકલ્પ એટલે હું શું કરવા જઈ રહ્યો છું, એ શા માટે કરવા જઈ રહ્યો છું, એ કઈ રીતે થશે, આ બધી વાતોની સમ્યક કલ્પના, એનું નામ સંકલ્પ. તમારા બિઝનેસની દ્રષ્ટિએ કહું તો પ્રોજેક્ટ રિપોર્ટ. જે ધંધો કરવા જઈ રહ્યા છીએ, જે ફેક્ટરી લગાવવા જઈ રહ્યા છીએ, લેબર બેઝ ઇન્ડસ્ટ્રી છે તો લેબર ક્યાંથી આવશે? સ્કિલ્ડ લેબર અવેલેબલ છે તો પછી યુનિયનના પ્રોબ્લેમ કેવા છે? લેબર ક્યાંથી આવશે? મશીનરી ક્યાંથી આવશે? રો મટીરિયલ ક્યાંથી આવશે? એન્ડ બાયર કોણ છે? એન્ડ યુઝર ગવર્મેન્ટના ટેક્સીસ કેવા છે? કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે? લોન લઈશું તો કેટલું વ્યાજ આપવું પડશે? કેટલા વર્ષે બ્રેક ઇવન આવશે? આ બધી જ વાતોની સમ્યક કલ્પના તમે પહેલા મનમાં બેસાડીને પછી ધંધો કરવાનું સાહસ કરો છો. ધેર ઇઝ કેલ્ક્યુલેટેડ રિસ્ક. પણ પહેલા બધું મનમાં બેઠાવી લેવું પડે. અહીંયા પણ સંકલ્પ, સમ્યક કલ્પના. આ કર્મકાંડ પણ બહુ શાસ્ત્રીય છે, મેનેજમેન્ટની વાત છે આખી. તમે પૂજા યજ્ઞ વગેરેમાં જાઓ ને, ઇટ્સ ઓલ અબાઉટ મેનેજમેન્ટ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેબર. આ આચાર્ય, આ ઉપાચાર્ય, આ હોતા, આ ઉદ્ગાતા, આ ઋત્વિજો, દરેકને નિયુક્તિ આપવામાં આવે, તે કામની જવાબદારી સોંપવામાં આવે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક. અને બધા ભેગા થઈ એક ટીમ વર્ક ઊભું થાય ત્યારે યજ્ઞ થાય છે. ઉદ્ગાતા મંત્ર બોલે ને પછી સ્વાહાકાર થાય ત્યારે સ્વાહા સાથે બધા એક સાથે આહુતિ આપવાની થાય. કયા દેવ નિમિત્તે કેટલી આહુતિ અપાશે એ સાવધાની સાથે મૃગી મુદ્રાથી. બ્રહ્મા ઓવરઓલ સુપરવિઝન કરતા હોય. એક વૃદ્ધ અનુભવી પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણને બ્રહ્મા તરીકે નિયુક્ત કરવામાં આવે, એ પોસ્ટ આપવામાં આવે અને એ સુનિશ્ચિત કરે કે વિધિપૂર્વક યજ્ઞ થઈ રહ્યો છે કે નહીં. જો કોઈ આડો કરે, એ સ્ટોપ સ્ટોપ,
એ ભાઈ તમે આહુતિ ખોટી આપો છો. સ્વાહા હાનો આ આવે ત્યારે આહુતિ અંદર પડવી જોઈએ. સાવધાન ન રહેવું હોય તો ઊભા થઈને જાઓ, બી એલર્ટ. અને આહુતિ તમે આપો છો ત્યારે આમ ફેંકતા હોય એવું લાગે છે, નહીં. સીધે હાથ સે મૃગી મુદ્રા સે આહુતિ દો. આને મૃગી મુદ્રા કહેવાય. વચલી બે આંગળીને અંગૂઠો એને અડાડો, આ બંને આંગળી જુદી. જો આ બે કાન, આ મોઢું, આ મૃગલીનું મોઢું થયું કે નહીં, આ ગરદન, એટલે આને મૃગી મુદ્રા કહે. આ રીતે આહુતિ પકડાવી જોઈએ જવતલ. અને પછી સ્વાહા થાય ત્યારે સીધા હાથે આહુતિ અપાવી જોઈએ. અગ્નિરૂપી મુખથી દેવતાઓ આરોગે છે. અગ્નિને હવ્ય વાહન કહે છે. પૃથ્વી ઉપર અગ્નિ ભૂરલોકમાં, એના ઉપર વાયુ ભુવરલોકમાં, એના ઉપર સૂર્ય સ્વરલોકમાં. ભૂર્ભુવઃ સ્વઃ અગ્નિ વાયુ સૂર્યા દેવતા. ભૂરલોકમાં અગ્નિદેવનું મહત્વ છે. 4 વેદમાં સૌથી જૂનો પ્રાચીન વેદ ઋગ્વેદ, અને એ ઋગ્વેદ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય છે એમ વિશ્વના બુદ્ધિશાળી લોકોએ, ભણેલા ગણેલા લોકોએ સ્વીકાર્યું છે. અને એ ઋગ્વેદનો પહેલો મંત્ર અને પહેલા મંત્રનો પહેલો શબ્દ અગ્નિ. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ. અગ્નિ ભૂરલોકનો દેવ છે, અને એ અગ્નિના માધ્યમથી આહુતિ સ્વર્ગના દેવતાઓને પહોંચે છે. વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદન્ન મમ. ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદન્ન મમ. દેવતાઓને આહુતિ આપવામાં આવે. અને અગ્નિ આપે વાયુને, અને વાયુ પહોંચાડે દ્યુલોકમાં અથવા તો સ્વર્ગલોકમાં. ત્યાંના દેવ સૂર્ય. હવે આ સૂર્ય છે ને, આદિત્ય, એ આદિદેવ છે. બીજા બધા દેવતાઓ એના પછી થયા. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર. દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. સૂર્યને કહે છે આદિદેવ, સૌથી પહેલા વહેલા. ઇન્દ્ર દેવતાઓના રાજા ખરા, પણ સૂર્યથી નાના. અને પાછા વામન ઉપેન્દ્ર, એ તો ઇન્દ્રથી નાના, છેલ્લા. વિષ્ણુ ઉપેન્દ્ર બનીને આવ્યા. તો અગ્નિ વાયુ સૂર્યા દેવતા. આ વેદોમાં, એના મંત્રોમાં, આ કર્મકાંડમાં, યજ્ઞમાં, એમાં વિજ્ઞાન ભરેલું છે. આ વિજ્ઞાનને જાણીને જો તમે આ બધું કરો તો એટલો બધો ફાયદો થાય એમ છે. સંકલ્પ. તો ગોકુલ સ્થૂલ શરીર, મથુરા સૂક્ષ્મ શરીર, દ્વારકા કારણ શરીર. તમારી જે ચેતના છે ને, એ જાગ્રતમાંથી સ્વપ્નમાં, ને સ્વપ્નમાંથી નિદ્રામાં, સુષુપ્તિમાં સરકી જાય છે. અત્યારે આપણે બધા જાગૃત છીએ. આપણું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું જાગે છે. સૂઈ જઈશું ત્યારે શરૂઆતમાં ઇન્દ્રિયો પછી ધીમે ધીમે સૂઈ જશે. મન કી થોડી ઉછલ કૂદ ચાલુ रहेगी. બુદ્ધિ હુઈ જશે પણ મન જાગશે. જેમ ઘરની ગૃહિણી થાકી પાકી હુઈ ગઈ હોય ને, ઓલો ટેલિફોન ઉપર
સોશિયલ મીડિયા ઉપર હજી ચાલુ જ વચ્ચે વચ્ચે ઓલી ઉઠીને એમ કે હુઈ જાઓ નહીં, પણ હવે પછી સવારના ઉઠતા નથી. હું હુઈ જાઉં છું, હું હુઈ જાઉં, પણ તું કામ જાગે વચ્ચે વચ્ચે? તું તું તાર નિરાતે हो. मन की उछल कूद उसको कहते हैं स्वप्नावस्था. और जब मन भी सो जाता है, साहिब पण પછી ટેલિફોન એક કર મૂકી અને હુઈ જાય, મન ભી સો જાય. સ્વપ્નમાં મન જાગતું હોય, બુદ્ધિ હોઈ ગઈ હોય. એટલે તમે જોજો, સ્વપ્નમાં બુદ્ધિ ગમી એવી કોઈ વાત ન હોય. તમે ઉડતા હોય, અચાનક તમે બગલા થઈ જાઓ, એમાંથી અચાનક પાછા માણા થઈ જાઓ. જેતપુર હોય એની જગ્યાએ અચાનક તમે જમૈકા પહોંચી જાઓ. કેવી રીતે પહોંચ્યા હશે તે કઈ બુદ્ધિની વાત જ ના આવે એમાં. જોજો, સપનામાં તમે કોઈ બુદ્ધિનો દાખલો ગણી ન શકો, ગણિતનો કોઈ દાખલો ગણી ન શકો. સપનામાં છીંક ન આવે, ઊંઘમાં છીંક નહીં આવે, ઊંઘમાં છીંક ન આવે. સપનામાં તમે કોઈ ગણિતનો દાખલો, એમાં તર્ક ન હોય. તમે તમારા પીસી ઉપર કામ કરતા હોય, કમ્પ્યુટર ઉપર, અને પછી કોઈ ફોન આવે અને તમે અચાનક ઊભા થઈને ફોન રિસીવ કરવા જાઓ અને ફોન તમારે અડધો કલાક ચાલે, તો પછી સ્ક્રીન સેવર કમ્પ્યુટરના ઉપર આવી જાય છે ને. અને સ્ક્રીન સેવર આવી જાય તો એમાં પછી આમ વમળ ને તરંગો ઉઠતા હોય. એમાં બુદ્ધિ લગાડીને સમજવાની કોઈ વાત ન હોય. ઇટ ઇઝ સ્ક્રીન સેવર. અને બહુ વાર લાગી તો એ પાછું બંધ થઈ જાય. એ સ્ક્રીન સેવર છે ને, એ સ્વપ્નાવસ્થા છે. અને પછી એની મેળે બંધ થઈ જાય ને, સ્વિચ ઓફ, સુઈ ગયા, સુષુપ્તિ. તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. જે ચેતના છે એ આમ સરકતી જાય. મજાની વાત એ કે સપનું આવ્યું હોય, એ કેવું આવ્યું એ ઘણીવાર યાદ રહે, ઘણીવાર ન પણ રહે, પણ અમુક સપના યાદ રહે. અને સપનાની પછી આવરદા લાંબી નહીં, અમુક સમય સુધી યાદ રહે, પછી ભૂલાઈ જાય. અને ક્યારેક ન પણ ભૂલાય, પણ એવા તો જૂજ. પણ પછી તમે ગાઢી નિદ્રામાં હોય. હવે ગઈકાલે મને એવી હારી ઊંઘ આવી, એકેય સપનું નથી આવ્યું. હવે આપણે સૂઈ ગયા હતા, આપણને કેમ ખબર સપનું આવ્યું કે ન આવ્યું? આપણે તો સૂઈ ગયા હતા. પણ સપનું આવે તો એ ખબર પડે, સપનું નથી આવ્યું, એક ઊંઘે હવાર થઈ એ ખબર પડે. કેમ કે ત્રણેય અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એનો કોઈક સાક્ષી છે. એ સાક્ષી છે, એ હું છું. કૃષ્ણોહમ. ભાગવતમાં ગોપી પછી રાસલીલામાં કૃષ્ણોહમ પશ્યત ગતિમ લલિતામિતિ તન્મનાઃ. આ કથા કૃષ્ણની છે, પણ હકીકતમાં કથા આપણા બધાની છે, આપણી પોતાની છે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. અને ગોકુળમાં હોય ને વાલા, આ સ્થૂળ શરીરમાં એટલે ભૂખે લાગે.